વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા એક દિવસ એક કલાક સ્વચ્છતા શ્રમદાન માટેનું આયોજન કરવામાં આવ્યું છે। એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આ ખાસ આયોજન શરૂ કરવામાં આવ્યું છે કે જેમાં अलग अलग तमाम वॉर्ड में स्वच्छता माटेनी झुंबेश हाथ धरवामां आवी छे, जेमां वडोदरा महानगरपालिकाना कर्मचारीओ, पदाधिकारीओ, चूंटायेली पाकना प्रतिनिधिओ तमाम लोको जोड़ाया हता। कार्यक्रमनी बात करिए तो तमाम वॉर्ड 19 वॉर्ड के जेमां स्वच्छता माटेनुं अभियान शरू करवामां आव्युं छे। आज कार्यक्रम सुरसागर खाते राखवामां आव्यो हतो, जेमां गुजरात विधानसभाना दंडक अने रावपुरा विधानसभाना धारासभ्य बाळकृष्ण शुक्ल खास उपस्थित रह्या हता। वडोदरा महानगरपालिकाना म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू जेवनी पण विशेष हाजरीमां आ खास कार्यक्रमनुं आयोजन करवामां आव्युं। चूंटायेला प्रतिनिधिओ सहित मोटी संख्यामां सफाई कर्मचारीओ स्वच्छता माटेनी झुंबेश स्वच्छता माटेनुं अभियान जेमां जोड़ाया हता। दररोज एक कलाक एक दिवस एक कलाक सफाई अभियानનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે આ કાર્યક્રમના માધ્યમથી વડોદરા શહેરના તમામ જે નાગરિકો છે તેમને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી છે। અહીં તમામ ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા રાખવા માટેના શપથ પણ લીધા હતા। મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના સાધનો સાથે સજ્જ થઈ અહીં કાર્યક્રમ કરવામાં આવ્યો સ્વચ્છતા માટેનો। આવનાર દિવસોમાં સ્વચ્છતાની હરીફાઈનું પણ આયોજન કરવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનથી ચાલુ થયેલી સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આજે જ્યારે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીનો જન્મદિવસ છે ત્યારે આખા દેશમાં સ્વચ્છતાની એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે। આખા ગુજરાતમાં પણ આ સ્વચ્છતાની મહાઝુંબેશ ચાલુ છે ત્યારે આજે વડોદરા શહેરમાં કોર્પોરેશનના કર્મચારીઓ સહિત તમામ રાજકીય પાર્ટીના નેતાઓ, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ સંગઠનો, કોર્પોરેટ સંસ્થાઓ અને સાથે સાથે તમામ ધાર્મિક સંસ્થાઓ અને કોલેજીસ અને સ્કૂલો પણ જ્યારે જોડાયા છે ત્યારે 8 લાખથી પણ વધારે નાગરિકો આ સફાઈ ઝુંબેશમાં જોડાયા છે અને બધા આપણો પોતાનો 1 કલાક જ્યારે આપવાના છે ત્યારે તમામનો વડોદરા શહેરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આજે આપણે જે ઝુંબેશ હાથ ધરી છે તેનો આપણે એક સ્વભાવ બનાવીએ અને જેમ મોદીજીએ હાકલ કરી છે કે વર્ષમાં 100 કલાક આપીએ તે પ્રમાણે જો આપણે કરીશું તો મને એવું લાગે છે કે ચોક્કસ આપણે આપણા દેશને વહેલા વહેલી તકે સ્વચ્છ કરીશું। આજે વડોદરા શહેરમાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સ્વચ્છોત્સવ ઉજવવાનું નક્કી થયું છે અને રોજે રોજ આવું સ્વચ્છતા અભિયાન દરેક વોર્ડ વાઇઝ થાય એવો એક પ્રયાસ મહાનગરપાલિકાએ કર્યો છે। ખૂબ સુંદર પ્રયાસ છે। આપણને સૌને ખબર છે કે ચોમાસું વિદાય લેવામાં છે। જ્યારે ચોમાસું વિદાય લેતું હોય છે ત્યારે રોગચાળો પણ ફાટી નીકળવાનો ભય હોય છે। જો એ વખતે સ્વચ્છતા બરોબર થઈ જાય અને કચરાનો નિકાલ પર્યાપ્ત માત્રામાં થઈ જાય તો બીમારીઓ ઓછી થતી હોય છે, એટલે છેવટે એ મનુષ્યને ઉપયોગી થતું હોય છે। એટલે મહાનગરપાલિકાનો આજે આ નિર્ણય છે કે આપણે મહા સ્વચ્છતા અભિયાન કરીને શહેરમાં ઠેર ઠેર ગંદકી દૂર કરીએ અને લોકોને સારું આરોગ્ય મળે એનો પ્રયાસ કરીએ। આ પ્રયાસને વડોદરા મહાનગરપાલિકાના સૌ પદાધિકારીઓ, મેયરશ્રી, ચેરમેનશ્રી, અમારા ડેપ્યુટી મેયરશ્રી, નેતા પક્ષ દંડકશ્રી, સૌ કાઉન્સિલર્સ મિત્રો, સૌ અધિકારીઓ, રાવપુરા વિધાનસભાના દંડક શ્રીમાન બાલુભાઈ પણ જોડાયા છે। વોર્ડ નંબર 14ના સૌ કાર્યકર્તાઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રી અને કર્મચારીઓ સૌ સાથે મળીને કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેશનના કર્મચારીઓ, સંગઠન સૌ સાથે મળીને શહેરને સ્વચ્છ બનાવવા માટેનો આજે પ્રણ લીધો છે। તમામે સાથે મળીને રંગ પૂર્યા છે। આ વડોદરા એ કલાનગરી છે અને આર્ટ અને કલ્ચર એ વડોદરાના પોતાનામાં રહેલું છે। આજે આ સુરસાગરની બહાર વોલ પેઇન્ટિંગ કરીને સ્વચ્છ ભારત માટેનો સંકલ્પ જે છે એને દર્શાવવા અને એનો પ્રદર્શન કરવા માટેનો પ્રયાસ છે, જેનાથી લોકોને સંદેશ મળે। કારણ કે રંગ જોઈને પણ આપણને આનંદ આવતો હોય છે, તો આ રંગમાં પણ સ્વચ્છતાનો રંગ એ વધારે આનંદ આપે એવો છે, તો લોકોને પ્રેરણા મળે, સંદેશ મળે એ પ્રકારનો કાર્યક્રમ આ કર્યો છે। એ બદલ પણ કોર્પોરેશન અને તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 2 ઓક્ટોબર અને ત્યારબાદ 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2025 મિશન નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે। સ્વચ્છોત્સવ તરીકે આખા પીરિયડને ઉજવવાનું આયોજન કર્યું છે। મુખ્ય જે આધાર બિંદુઓ છે એમાં ભાગીદારી થકી સ્વચ્છતા લક્ષિત એકમો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા, ઝીરો વેસ્ટ ઇવેન્ટ અને સફાઈ કર્મીઓની
શિબિર, આ 4 મુખ્ય આધાર બિંદુના આધારે આખો સ્વચ્છોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં 2 પ્રકારની સ્વચ્છતા કરવામાં આવશે. એક જે રોજબરોજની સ્વચ્છતા છે, બ્લેક સ્પોટ છે, ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ છે, એની દિવસમાં 2 વખત સફાઈ થાય. સવારે અને રાત્રે 8 વાગ્યા પછી સફાઈ થાય, જેનું રેગ્યુલર મોનિટરિંગ થાય. અને બીજી થીમ આધારિત સફાઈ થાય. ખાસ કરીને જે સ્વચ્છતા લક્ષિત એકમો નક્કી કરવામાં આવ્યા છે, એમાં જે વડોદરા શહેરના એન્ટ્રી પોઈન્ટ છે, જે ટ્રાન્સપોર્ટ હબ છે, ધાર્મિક સંસ્થાનો, પ્રવાસન સ્થળો, બસ સ્ટોપો, તમામ પ્રકારના ઐતિહાસિક ઇમારતો, મોન્યુમેન્ટ, સરકારી કચેરીઓ, વોટર બોડીઝ, નદી નાળા, આ પ્રકારે અલગ અલગ સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ હાથ ધરવામાં આવનાર છે. અને આજે 25મી સપ્ટેમ્બર માનનીય પંડિતજી દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ છે, ત્યારે એક મોટા પ્રમાણમાં ડ્રાઈવ કરવામાં આવ્યો છે કે જેમાં એક દિન 1 ઘંટા એક સાથ એટલે 5 લાખ કરતાં વધુ લોકો, આશરે 6 થી 8 લાખ લોકો આજે 1 કલાક માટે પોતાનું શ્રમદાન આપી અને વડોદરાની વ્યાપક સ્વચ્છતા કરવાના છે. વડોદરા શહેરના તમામ સફાઈ કર્મીઓ, તમામ સેનેટરી વિભાગના સ્ટાફ, તમામ ઓફિસર, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી બાળુ શુક્લા, મેયર શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્યશ્રીઓ, તમામ કાઉન્સિલરશ્રીઓ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, કમિશનર સાહેબ શ્રી અરુણ મહેશ બાબુ, જેમની જહેમતથી આજે આ સફળ ડ્રાઈવ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો અત્રે સુરસાગર ખાતે, મ્યુઝિક કોલેજ ખાતે ઉપસ્થિત છે. તમામ એનજીઓના લોકો, તમામ શાળા કોલેજો, ઇન્ડસ્ટ્રીયલ એકમો, તમામ સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન સભ્યો, તમામ ધાર્મિક સંસ્થાના સભ્યો બધા ભેગા મળી અને આજે આ સ્વચ્છતાનો ડ્રાઈવ કરવામાં આવનાર છે. આપના માધ્યમથી અપીલ છે કે જન ભાગીદારી થકી જ વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુઘડ બને. આપ સૌ પણ તંત્ર સાથે ડ્રાઈવમાં જોડાઈ અને પોતાનો મહોલ્લો, પોતાની સોસાયટી, પોતાનો વોર્ડ બધું સ્વચ્છ થાય. 2 ઓક્ટોબરે જે આંતરિક વોર્ડ ની કોમ્પિટિશન રાખવામાં આવી છે, જે ખાણીપીણી લારીઓવાળા છે એમની વચ્ચે કોમ્પિટિશન છે, જે સફાઈ કર્મીઓ સારી સેવા આપી રહ્યા છે, આ તમામનો સન્માન સમારોહ યોજવામાં આવશે. આ દરમિયાન લગભગ 2 ઓક્ટોબરે એક પેડ માં કે નામ અલગ અલગ સેવા સપ્તાહ દરમિયાન કાર્યક્રમો થવા છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય, મેડિકલ કેમ્પ હોય, વિકલાંગોને જે કિટ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય, આ તમામ પ્રકારના કાર્યક્રમો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જે જન્મ જયંતિ છે એ નિમિત્તે પખવાડિયા દરમિયાન યોજવામાં આવનાર છે. અને મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જે જન જન સુધી પહોંચી છે અને જન આંદોલનમાં આ સ્વચ્છતાનો ડ્રાઈવ અમે પરિવર્તિત કરી શક્યા છે અને હજુ કરવાનો પ્રયત્ન છે. ત્યારે તમામ જાહેર જનતાને અપીલ છે કે આપણે આપણો એરિયા સ્વચ્છ અને સુઘડ રાખીએ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 6 પ્રમાણે પીવાનું શુદ્ધ પાણી મળે, સેનિટેશન હાઇજીનનું પ્રોપર આપણે કાળજી રાખીએ, જેથી કરીને વડોદરા શહેર વધુ સ્વચ્છ બને, વધુ સુઘડ બને, લિવેબલ બને, લવેબલ બને અને હેલ્ધી બને. એ માટે સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અત્યારે ચાલતા નવરાત્રી પર્વની તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.